મહાનગરપાલિકા જૂનાગઢની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સ્વચ્છતા હી સેવા સ્લોગનને સાર્થક કરવામાં કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર શ્રી એસ સાપડા તથા ડીજે જાડેજા, આસી, કમિશનર શ્રી જયેશભાઈ પી. વાજા તથા સેક્રેટરી શ્રી અને આસી, કમિશનર ટેક્સ તથા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયાની સૂચના મુજબ સેનિટેશન શાખાના વોર્ડ નંગ 10.0 અને 11 ના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી હિતેશભાઈ પરમાર અને રાજેન્દ્ર ઠાકર દ્વારા શહેરમાં મહાનગરપાલિકા જૂનાગઢની સેનિટેશન શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તમારો બોલો 98 2 58 11 5 અમને પણ તમારી સામે આવી ગયા ને અત્યારે સૂચના છે બરોબર છે ઓફિસ આવી જાય સાહેબ માં હોય અહીંયા તમે અમારી લઈ લો ભાઈ અમે જે કરવાના એ કરવાના અને તમારું જે કાંઈ અંતર વસ્તુ એક ઉપર સીલ મારી દો રસ્તો જ છે હા ઉપર ભાઈ ઉપર કિલો કેટલા કિલો આ જોઈ લે જા વજન મારો સિંહ ના બાપા ના જાહેરનામું કર્યું બરાબર છાપવામાં આવી એ લોકો એના પ્રમુખને બોલાવવાનું કહે છે અમારી
ગણી લેજો કેટલા છે એના ભાઈ પ્લાસ્ટિક કેટલી સીલ કરી ટોટલ? પ્લાસ્ટિકના બધા ગણી લ્યો બોરા. હા બોલવા નથી ને દાદા પાછું નીકળશે આખે આખો તો તમારું પ્લાસ્ટિક નો તમે કાપડ કયો પણ બધું પ્લાસ્ટિક જ નીકળું મેં ખોલ્યું દાદા એ કાપડ નો હોય તો ખોલ નાખો ને એક બોરો ખબર પડી જાય ખોલ નાખો ખોલોઈ જવું હોય બતાવી દે ભાઈ મારા સાહેબ કેટલા મહિના પહેલાનું તમને બધાને કીધેલું છે આજકાલનું તો કીધેલું નથી ભાઈ 10-15 દી છે 10-15 દી થોડો ખાલી થઈ સમાચારમાં બેઠા છે. હા વાત ચાલુ અચ્છા ચેનલ પોતે લાવે છે. સેટેલાઇટ કરે ચાલુ. સેટેલાઇટ ચાલુ. મગરાનો ઉતારે છે પૂછો દિવાળીમાં એવું પૂછો કોઈ પણ પૂછતો હું કોઈ દી લેતો ને મને દેતા નથી. કોરોનામાં નથી આવ્યા કોરોનામાં અમે આવ્યા અમે ખાલી શૂટિંગ કરીને ભેયા હતા અમે કોઈ વખત રૂપિયા આઠાના કરવાનું હતું એમાં મારું ના આવે. રોહિતની ઉપરથી સૂચના છે તમે એનો વાત કરી લો. વિજય છે કોણ છે ઉપર? વિજય અહીંયા મેઇન છે એમાં ચેનલ એની છે સેટેલાઇટ બોલ નંબર બોલ 97 2 57 58 406 કેટલા નંબર છે? 97 2 57 58 406 ધીમે ધીમે બોલ વેચો અહીંયા અમને આવડે છે એટલું બધું તારી જેટલું સ્પીડમાં બોલો 97 2 57 હા 58 406 5406 હા મારવી હતી લવાડી કાઢો નેટવર્કમાંથી એમ કે તમારો રવિ આવ્યો નેટવર્ક પાટણગઢમાંથી રવિ આવ્યો છે. હવે વિડીયો ઉતારે હે મારવા દીધો ઓનલાઈન બહુ ઉભી ગયા દોરી માં રાખવાની મને તો દેખાવા દો મોબાઈલ નથી રાખી રેડી રેડી હાઈ ઠાવ કરી મારે બીજે ત્રીજી હમણાં ભૂલી જી સર. આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા વખતો વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત તારીખ 12/8/21ના ભારત સરકારના ગેજેટથી 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક ધરાવતી કેરી બેગ ઉપર પણ તારીખ 30/12/2022ની અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાના ટીમો દ્વારા સમયાંતરે આ બાબતની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને આ બાબતે દંડ પણ કરવામાં આવતો હોય છે. આમ છતાં અત્રેના ધ્યાન પર આવેલું છે કે અમુક ઇસમોને વારંવાર દંડની કાર્યવાહી કરવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન ચાલુ હોવાનું ધ્યાને આવેલ છે. આથી માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે.
આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, જેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે. આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે. કુલ કેટલો જથ્થો અંદાજિત સીઝ કર્યો? વિવિધ સ્થળો ઉપર અલગ અલગ પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટા સ્થળો છે જીઆઈડીસીમાં જે ઉત્પાદકો છે 4 કારખાનાઓ, ત્યાં દરેક કારખાના દીઠ મોટા પાયે જથ્થો અલગ અલગ પ્રમાણમાં સીઝ કરવામાં આવેલ છે. પૂછ કરજો સ્ટોપ કરજો. મેંદરડા ખાતે અંતિમ ધામ નવીનીકરણ અને દેવી દેવતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મેંદરડા નગરની સોનાપુરી સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજાયો. મેંદરડા નગરનું અંતિમધામ વર્ષો જૂનું અને ખખડધજ હાલતમાં ફેરવાયું હતું, જેનું નવીનીકરણ કરવું ફરજિયાત થયેલ હતું. ત્યારે સરકારશ્રી દ્વારા અને રાજકીય રીતે પણ કોઈ પણ નેતાઓ આગળ આવ્યા ન હતા. ત્યારે એક બેઠક યોજાઈ હતી, જેમાં સોનાપુરી સમિતિ બનાવવામાં આવેલ હતી. આ સોનાપુરી સમિતિ દ્વારા વિવિધ સમાજના લોકો સાથે બેઠક યોજી અને સોનાપુરી નવીનીકરણ કરવા માટે આયોજન કરવામાં આવેલ હતું અને હિન્દુ સમાજના દરેક લોકોના સાથ સહકાર અને દાનની સરવણી વહેતી થયેલ હતી, જેના દ્વારા અંતિમધામ નવીનીકરણ શક્ય બન્યું હતું. આજે મેંદરડા પટેલ સમાજ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હિન્દુ સમાજના કુલ 18 દેવી દેવતાઓની મૂર્તિઓ વાસતે ગાજતે ડીજેના તાલે નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી વળેલ અને 18 વર્ણના હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ અવસરે નગરના લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી અને વિવિધ વિસ્તારની મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી અને શોભાયાત્રા રૂટ પર સરબતસા વગેરે સહિતની વિવિધ સેવા કરવામાં આવેલ હતી. રિપોર્ટિંગ કમલેશ મહેતા, મેંદરડા. બાળકને કદી હતોત્સાહ ન કરશો. અત્રે ડો. સુભાષ એકેડમીના વાર્ષિકોત્સવ પ્રસંગે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતાએ પોતાની બેબાક અને આગવી શૈલીમાં કહ્યું હતું કે બાળકને કદી હતોત્સાહ ન કરશો, કેમ કે ઈશ્વરનું કોઈ સર્જન નકામું નથી હોતું. એમણે ડો. સુભાષ એકેડમીને સરસ્વતીનો ખોળો કહીને એની શિક્ષણેતર પ્રવૃત્તિને પણ બિરદાવી હતી. એમણે ભાર દઈને કહ્યું હતું કે કોઈ કામ નાનું નથી, એનું શિક્ષણ પણ બાળકને આપવું પડશે અને પુરુષાર્થ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવું વૈશ્વિક સંકુલ મળ્યું છે એ જ તમારું અહોભાગ્ય છે. જેને કામ કરવું છે એને બેરોજગારી નડતી નથી, માટે કૌશલ્યવર્ધન શિક્ષણ પણ સાથે સાથે આપવા ભલામણ કરી હતી. એમને કહ્યું હતું કે ધડો હંમેશા ગડગડિયા પાણાનો થાય છે, એ સમાજની ઠોકરોથી ઘડાય છે. અહીં આવતા માં સરસ્વતીનો સાક્ષાત્કાર થાય છે, એમ કહી પેથજીભાઈનો સંકલ્પ અને જવાહરભાઈ તથા રાજભાઈની આવડતને બિરદાવી હતી. કાર્યક્રમનો આરંભ બાપુજીના સ્મરણાંજલિ ગાનથી થયો હતો.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરતા શ્રી રાજ ચાવડાએ પત્રકારોના કાર્યોને બિરદાવી સૌને ઉષ્માથી આવકાર્યા હતા અને આજના સમયમાં પત્રકારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. કાર્યક્રમની દીપ પ્રાગટ્ય વિધિ વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ અને ઉપસ્થિત મહેમાનોએ કરી હતી. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય વિધિ બાદ શ્રી અજયભાઈ ઉમટે આ સંસ્થા અને પેથજીભાઈને બિરદાવતા એમણે છેવાડાના વિસ્તાર અને અંતરિયાળ ગામડાના માટે શિક્ષણની વ્યવસ્થા કરી છે આ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન, વાહનો, ડોક્યુમેન્ટ સહિતની કુલ કિંમત 1,66,200 રૂપિયા મુદ્દામાલ મૂળ માલિકને અપાવતી જૂનાગઢની નેત્રમ શાખા. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા મારફતે 24/7 મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને કે તરત જ તેનો ડિટેક્ટ કરવા માટે તથા સાથે સાથે તેને મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. જૂનાગઢ ડીએસપી મુખ્ય મથક શ્રી એસ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 7 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, વાહન, ડોક્યુમેન્ટ સહિતની કુલ કિંમત 1,66,200 રૂપિયા મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ. મારું નામ ભવ્ય હિતેશભાઈ સંઘવી છે. મારા કાકા જગમાલ ચોકથી ચિત્તાખાના જ્યારે જતા હતા ત્યારે રિક્ષામાં ફોન ભૂલી ગયા હતા. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કરેલ છે અને એ લોકો એક ફોન મને ગોતી આપેલ છે. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. માય સેલ્ફ રાઠોડ મનીષ, આઈ એમ ફ્રોમ ઉપલેટા. હું જુનાગઢમાં આવ્યો હતો, માંડવી ચોકથી બસ સ્ટેન્ડ જતો હતો. તે દરમિયાન મારું બેગ પડી ગયું. મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને નેત્રમ શાખાએ મારે તાત્કાલિક મારું બેગ શોધી આપ્યું. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મારું નામ મકવાણા કલ્પેશ છે. આમ ભવના જતા હતા ને રિક્ષામાં અમે બેગ ભૂલી ગયા હતા. નેત્રમ શાખાનો મેં સંપર્ક કર્યો ને અમને બેગ ગોતી આપ્યું છે. એ બદલ નેત્રમ શાખાના જૂનાગઢ પોલીસ ચોકીનો આભાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.